બેઠા આપણામાં 11-12 તો હોય આપણો ગોમો પટાયું અને હું આપણો કોલેજનો આજ પહેલો દાડો હતો કેવી રહી કોલેજ તો મસ્ત હતી અને બધા છોકરા બધા કેવા હતા નહીં પણ જો મારી વાતો પણ અમે આપણો ગોબડામાં તો સીધું સાધું જીવન હોય ગોબડામાં તો સીધું સાધું જીવન વાત સાચી છે અને આપણે જ્યાં અમે સિટીમાં કોલેજ કરવા બરોબર એટલે આપણો એ રીતે આપણો અભ્યાસ કરવો પડશે અને એવા ખોટા મિત્રોને ખરા ને વ્યસનવાળા મિત્રો હોય અને કોઈ બધી હરખા ના હોય એ વાત તો સાચી છે જેમ ભાઈ હોવાનું રહેણી કેણી બધું અલગ અલગ હોય એટલે જીવન હોવાનું એવું હોય પાછું એટલે આપણે એ રીતે ખરા ને ખોટા મિત્રોનો સંગ કરવો નહીં અને આપણો અભ્યાસમાં જ ધ્યાન આલવાનું સાચી વાત છે અને આપણો ગોબડાનું સીધું સાધું જીવન હોય અને સિટીનું આખું અલગ હોય ના પણ આપણે એવા વ્યસની મિત્રો હોય ને એવા રાખવાના જ નહીં આપણે હારા જે અભ્યાસક્રમમાં હારા હોય ને એવા જ મિત્રો બનાવવાના અને બધા ખોટા રવાય ચડી એવા બધા માણસો હોય એ વાત સાચી છે અમુક તો રખડવાના બોના આવતા હોય ને આ છે એટલે વન જીવન એવું હોય સિટીમાં રહેલા એટલે જેવું ફરતા માણસો હોય બધા માણસ ગમે જેવા જ ના હોય પણ આપણે શું કરવું છે હું નહીં કરવું એ આપણા બેના ઉપર છે એ વાત સાચી છે બરોબર કશું એટલે આપણે ભણવામાં જ જોઈને આવવાની અમુક સાચી વાત છે હા આ છોકરાને તો પહેલો દાડો છે ને સિટીમાં કોલેજ કરવા મોકલ્યો છે કારણ કે અમારા ગોબડામાં તો હોય પણ 12મા ધોરણ સુધી હોય અને 12મા ધોરણમાં ભણીને ટકા સારા લાવે છે એટલે કોલેજમાં એને સિટીમાં એડમિશન અલાવરાયું છે અને આ પહેલો દાડો જો છે અને જો છે એ બસમાં એને તો ફાવાય નહીં પાછું હવે આવે એટલે હું એને પૂછું બધા દીકરા ફાવ્યું તો ને કોલેજમાં કોઈ તકલીફ બકલીફ પડી હતી અમે આવા તાને ખબર પડે કોલેજમાં નહીં આવે એટલે એને પૂછું હા બધા બોલો બાબા હા બે હાલ થાકે લાગ્યો આજ તો કેવું રહ્યું છે આજે કોલેજ તો પહેલો દાડો હતો તારો આજે સારું રહ્યું છે પણ આપણે શું છે ગોબડામાં સીધું સાધું જીવન હોય અને બસ મળી હતી ટાઈમ છે બસ બધું મળ્યું હતું હા કમ્પ્લીટ જ્યાં હતા હેઠતા હોય છે બસ સ્ટેન્ડ હા અને પછી બેસી ગયા ને જઈને આવ્યા છીએ અમુક શું છે હાલ પહેલો દાડો હતો કે આપણા મિત્ર બધું બનાવતો થોડો ટાઈમ લાગશે ને પછી ભાવશે તો અને પહેલો દાડો એટલે પાછા બનાય પાછા સિટીમાં તો આપણે ભાઈ બનાય ના થાય કારણ કે સિટી વાળાનો અલગ ને આપણું ગોબડા વાળાનો અલગ હોય આપણે એક નવું લાગે કે પહેલો દાડો લાગે વધુ નહીં પેલો આપણા ભૂરાબાનો છોકરો ને ટેટો એને બે છીએ એટલે અમારે કોઈ એવું ટેન્શન જેવું રહેતું નહીં પેલા પુરાનો હા એ 2 જણા છે હંગાતી છીએ 2 જણા હા બે જણા તો તમારે જોડી છે હાલ તો પછી આગળ બીજા મિત્રો બનાવવાના તમે બે પછી આગળ દીકરા ઉપર જો ઇકન સિટીમાં જાશો ને તો સિટીમાં એક વસ્તુની ધ્યાન રાખવાની કે સિટીમાં જઈને ભાઈ બનો એવા બનાવવાના કે જે આપણને કોઈ ખોટા રસ્તા ના ચાલે એવા બનાવવાના અમે ટેટમ બે જ વાત કરતા હતા આ ધ્યાન ખાસ રાખવાની તમારે કે આપણા રે ગોબડા ના આપણું સીધું જવાનું હોય અને એવાનું બધું સિટીમાં આખું અલગ હોય એટલે કીધું આપણે એ રીતે રહેવાનું અને હું છે આ તો તારે જેવું છે જેવો સંગ એવો રંગ થાય એટલે આપણે ભાઈબંધી બનાવવાની પણ એ રીતે બનાવવાની વ્યવસ્થિત રીતે બરોબર અને એવું નહીં બનાવવાનું જો આ ડાવડા ભાઈ બનો હું કીધું હા હેડો હો હા લ્યો પેલો દાડો જો પણ કોઈ કાઠું પડ્યું નહીં છોકરો આમ ખુશીથી આવે છે એટલે એને ફાવ્યો પણ પેલો ભૂરાનો 2 જણા છે ને એટલે ફાવશે એટલે રાગ વાળું પડી જાય હેલો વાંધો નહીં કોઈ ચિંતા જેવું નહીં તમે જી આવો ઘઉં છે ને એકલા ઘઉં જોવા પડશે એવું તમે જવા દે હવે જોડાઈ જો પડે ચાલુ છે ભણવાનું કશો વાંધો નહીં ભણવાનું છે તમારે તાણાનું કીધું એથી કાઢવું પડે કીધું મોમાની થોડા દાડા રહી આવ કીધું અરે કશો વાંધો નહીં ભણા હું વધુ હતો મોમાન ને તો રવાનું જ હોય તાણું હાલ પાસ કઢાવ પણ પાસ આવતા કીધું મોમાની લઈને પેલું અપડાઉન કરું ઈ કરી વધો નહીં તું તાર પાસ કઢાય પાસ ના કઢાવો તો તું કશો વધો નહીં બાકી જિંદગી થોડો હોય પણ થોડું અઠવાડિયે દાદા કાઢતા કીધું મોમાની પાસ આવતા તો કશો વધો નહીં જો તું તારો હોય રહ તો તારી રીતના અમે રીતના જવાનું કોલેજ જવાનું રહેવાનું ફરવાનું તું તાર અમે રીતના રજે અને ફરજે કશો વધો નહીં હો
હું જઉં ખેતરમાં જઉં છું, હું ઘઉં જોવા બરોબર. હા મોમાં એટલે તું તાર તારું ઠેલો પેલો મોય મૂકવાનું મૂકી દે, હું ખેતરમાં જઈને આવું. હા હું જઈને આવું. તમે જઈને આવો, હું અહીં ઘરમાં બેઠો જ જાણ. હાર કચવો તો નહીં હોય ને. હા હેડો. હા હેડ. ટેટા હેડ જલ્દી ફટોફટ આ તો એસટી જતી રહે, 10 વાગી જશે. 10 વાગી જશે. મોડું થઈ ગયું મારે થોડું. તાણે. કોલેજમાં મોડું થઈ ગયું છે. અરે આ. જવું પડશે. શું છે? આવો. શેનો આવ્યો તું? હું આ કાલે જ આવ્યો છું. મોમાની રવા આવ્યો હમણાં કીધું. એવું છે? ઓહો. તાર મામા નહીં રહેવા આવ્યો? ઓહો. કીધું અપડાઉનમાં કાઠું પડે તો થોડા મોમાની રહી આવું કીધું. તું અમારી કોલેજમાં જ આવ્યો છે? ઓહો. એવું તો હારું હેડો. તે કેટલા દાડા રહેવાનું છે? આ 10 દાડા જેવું રહું કીધું. પેલો પાસ કઢાવ્યો તાર તો કીધું રહી જાઉં કે. એવું છે? તે મસાલો ખાવા તાર નહીં, પૈસા તો નહીં ખાતા. તો ઉપાડી તો ખાઓ કે. ના 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 થોડીક ખવાઈ જાય. ના અરે ના ખવાય રૂડા. ઉપાડી ખવાઈ જાય, કોઈ ના થાય લ્યો. અલે લે ના મારે જ નહીં ખાવું. અરે ખવાઈ જાય લે ના. યાર યાર ના યાર. લો જલ્દી ફટોફટ એસટીનો ટાઈમ જોજો. હડજો હેડો. આ છોકરાને કીધું તું પણ છોકરાને હારી રજા બજા પડતી નહીં અને રવિવારની સાંજ તો વાટ જો આ ઘઉં પીવા આવી ગયા છે ને પોણીનો ટાઈમ થઈ ગયો છે. લાય મને તો વારી જવા દે ને. ઉજા બુડા. ઓ જો ઉપડ્યા તો તે તારે. હા મોએ પેલો મોયળો આવી નહીં પેલી પાડીઓ હતી તે ભાગી નાખી હતી. ઓવા આળો મોયળો ને બોયળો પાછો અત્યારે આપણે ઘઉં ગાળ્યા હતા કે ઓવા તે પાવાનું વાર હતી તે પાડીઓ બધી ફેદી કાઢી તે કીધું જવું અત્યારે વેળા તો તે પાડીઓ હલાડો પણ પોણી વાળું છે. તે મુયા છોકરો કહેતો હતો કે આપણે ના હોય તો રવિવાર દાડામાં રજા હોય ને એ દાડો કરશું પણ પોણી ને પોણી આવી ગયું છે છોકરાની વાટ જો અત્યારે ના કીધું લાય મને તો રાગે રાગે જે થાય થોડું થોડું પૈ નાખવા દે. એટલે પાવું છે એમ. ઓવો પાવું પાવા આવી ગયા છે ઘઉં તે કીધું પૈ નાખતી. તો મારે છોકરો કોલેજ જાય છે તે પછી અમે 2 જણા જત પણ મારે એકલા જવાનું થયું છે. અને તમારે છોકરો જાય છે તાણી કહેતો હતો ને કે પેલો બુરાબાન છોકરો કે કોલેજ આવે છે અમારા ગાડીથી હું પૂછતો જ પાછો પહેલો દાડો હતો તે હા હું પેલા છોકરા કોઈ કાઢવું તો નહીં પડ્યું છે ને પહેલો દાડો છે તે કે ના ના કે અમે પેલા બુરાબાન છોકરો રહ્યો ને ઓવા એ 2 જણા જ મુક હારું હેડ હું એ વિચાર કરતો હતો કીધું આ હાડું એકલાનું ફાવશે કે નહીં ફાવા ગોબડામાં ભણીને જ્યાં છે ને કીધું સિટીમાં ઓન ફાવશે કે નહીં ફાવા પણ સારું હેડો 2 જણા છે ના કોઈ ચિંતા જેવું નહીં 2 જણા બસમાં બેહીને જાય છે ને બસમાં બેહીને પાછા ઘેર આવશે એટલે ના, ના, હારું, હેડો. હારું છે લેવા દાડ વાળો પાણી મુએ જવું જોવું પડે એવું નહીં હળો. આ તો બધા મજા આવી નહીં તઈને ભેગા થઈ ગયા. મજા તો આવી જ કે ભણવાની તાણ શું બીજું તો તાણ શું થાય. પણ મને આવો થોડો કંટાળો આવ્યો આજ તો પાછો. ચમ. ચાનો એક્ચરમાં થોડો કંટાળો આવ્યો આજ તો. એવું ના તો મસાલો પડે એટલે ખવાય આજ તો થોડું. અરે ના ખવાય યાર. થોડો ના, ખાવું. ખાવા દે કઈ યાર મોટી થાય. થોડું ખાવું. જા હું અરે યાર ભાઈ ના ખવાય રૂડા તને કહું હું. આપણે જો રોજ રોજ ના, ખાવા ના, છે. એવું કશું ના હોય. હું તો રજાનો દાડો થોડું લઉં છું થઈ જાય. અલે હું કીધું તું અને દારૂ એનું હું તો રજાનો દાડો લઉં છું થોડું એમાં છે મજા આવો. મજા આવી જાય જબર મજા આવો. તાણ. ના એ એવું ના કરાય એવું ના અરે એવું કરાય. ના કરાય રજાનો દાડો તો લેવાય એવું કોઈ ના હોય. હું એ થોડું ટ્રાય કરું જેવું રહે છે. તમે બે આવો મજા આવી જાય. હું તો ના હું નહીં અડું મારે એક તો દાડો નહીં. હોય મારા અંગાથી ખાલી છે. ના મારે તો નહીં લેવું. મારી વાત ઉપર મગજ બગજ ઉતારજે. કમ્પ્લીટ ઉતારજો ને આરામથી ઊંઘાઈ જાય. આમ કમ્પ્લેટ કોઈ ટેન્શન નહીં. ટેન્શન ના રહે કોઈ પણ વાનું. હારે તું હું હજી જ આવતાનું હારું વજરાય તમે મોમો ઘેર નહીં અત્યારે આવી ગયું પાછું. નહીં આજ મારા મોમો ઘેર નહીં તે આપણે થોડું લઈ લઈએ તે. એવું કરું છું. ઓહો. હારે હું હજી આવું. હારું વજાઓ. તું આવે ને ટેટા. હું નહીં મારે અરે તો આ નહીં. કઈ યાર ઓને અંગાથી તારે. અંગાથી આવ્યો પણ હું લઉં નહીં મને તો એ બધું નહીં ગમતું. હા રેડો. એ તો દેખાતો નહીં. બુરાબા હોઈ ગયા છે. બુરાબા એ બુરાબા છોકરા આવું છે તમે શેમ ઊંઘ્યા તો ઘર હાર વાત પડી છે ને. આ કાલે પોણી વાળી રાત સુધી પોણી વાળી છે થાકે તો કીધું લાય હું ઊંઘું ઘડી વાર. તો ટેટો જજો. ટેટો માં લખા છે તો બોલાવો ને અમારે જવું છે. શું જવું છે અત્યારે. આ પેલા આપણો એમાં બારી નહીં આવ્યો બોલો પડ્યો ઓહો એને ચોપડી અમે આલી જતી લેતા આવીએ. તે મોય છે જા ટેટા હે ટેટા જા મોય છે રાતમાં બેઠો. હું અલે રૂડા જામ તારે ના આપણે પેલી ચોપડી લેવા નહીં જવાનું. સોંપડી લેવા. ઓ પેલા આપણે વાત નથી કરી પેલા ભણિયા વધનાર તે તું જતા કે ના અને વફળજે તું જલ્દી આવજે પછી. આવું હું કહું છું એ વાત નથી કરી મારા અંકા તો યાર બસ મને એકલા જવા નહીં જતા એટલે હું એમ કહીને આવ્યો છું ખરા ને
હું બરાબર છોકરો બે જઈએ છીએ હું નહીં આવતો તું ના, જતાય ના, મને ખરેખર મને બધું નહીં ગમતું કોઈ વાર નહીં થાય લે ને અલે તું અમલ હવે આવીએ છીએ હાલ હા પેલા બે મિત્રો આવવાનું કહેતા હતા, હજી તો ઘણા આયા નહીં. મેં તો વસ્તુ નાસ્તો બાસ્તો બધું લાવીને મેં કીધું કે શું કરે દેખાતા જ નહીં યાર. પોણા આવો મિત્રો આયા. કોઈ આ બધું લાવી દીધું આપણે લાવી દીધી જાઓ કે કઈ પતે દીધી. લે ના મારે નહીં લેવું કે મિત્ર હેડ ના. આવું કરીશ યાર હેડ. થોડું હું તો સોનું નહીં લઈ ના મારે લગી રહી ને લેવું હું તો ખાલી આપણે જો રોજ પીવું હું આટલું જ પીવું ખાલી પણ મારે પીવું જ નહીં રૂડા જોઈએ મારે કંટાળો આવે છે થોડું પી હા તે તમારે પીવું જ કોઈ નહીં. વરાક માર મોમો ના આવતે અમે બે લઈ લીધા થોડું. હાર તમે જો મારે જ નહીં લગી કોઈ રહી. ભરે જો હાર અમે હાલ આવીએ અરે ખોટે લતે ચડ્યો તાર રૂડો હમણાં વાઈ જાય ને પેલા ભોણા મોમો તો હમણાં હાલ બધાની પથારી ફરી છે તો એ આવતા તો નહીં કે નકર કેટલી વાર આવી ગયું હાઉ કમ્પ્લીટ મજા આવી ગઈ હું આજ તો આટલું લીધું ને પણ જોરદાર મજા આવી એવું જ ગઈ ખાલી આ માલ કેવો હતો ખાલી જે જે હોય મને તો અનુકૂળ નહીં આવતું એ બધું તમે ખાલી પણ કેવો લીધો, તું ખુશ કેમ આમ ડોલું છે તે તું મજા આવી ગઈ છે આનંદ થઈ ગયો છે મને આજ તો તું હજી હટજે પેલા મોમાં આવશે તો ભોણા ઘેર મોમાં સુધી મેકી દેવો પડશે હું ઘેર સુધી નહીં મેકી દઉં પેણું તે નકા તાર બાપો પછી પણ કે તું પાયો છે ને. આનંદ ચપ્પલ પહેર લેજો અને કહેતા ના કોઈને પેલા ભણાઈ ચપ્પલ પાડે હમો પાછો. ચપ્પલ હમો પહેર ચપ્પલ હમો પહેર કોઈને કહેતો ના બકા ભણાઈ પાડે છો. ને હું તો મારે તો કોઈને કેવું અને મને ઘેર સુધી મેકી દે ઘેર સુધી નહીં બધું અધમાવથી જ મેકી જઈએ માર નામ પડે ઓર હું ચપ્પલ પહેર લઉં જોજે હારું મસાલો નતો ખાતો ને મસાલો ખાતો કર્યો ને પીતો નતો પીતોય કર્યો. હવે મારો વધુ નહીં આવો કે પાર્ટનરશિપ થઈ તો મારે હારા હવે લાવવું તો નહીં પડે. અડધો ખર્ચો એને અડધો ખર્ચો મારો બચ્યો તો ખરો. અરે આ ચીકર જેટલા જો પેલા ટેટાના ઘેર ચોપડી લેવા દવાનું કહી ગયું છે પણ શાળા આવશે ચીકર આ ખાવાનું બની ગયું છે ને. અલે આ તો આવી હોય ઊંઘી ગયું છે તું ચપ્પલ કાઢીને ઊંઘ્યો છે ને પહેરીને ઊંઘ્યો છે એટલે કેમ આવું કર્યું છે? રૂડા એ રૂડા કેમ ઊંઘ્યો છે તે? હવે મારું માથું જળી છે તમે ખાઈ લ્યો માથું જડી છે હા એટલે એકું બોમ્બ બોમ્બ લગાવ બસ ખાઈ લે ના મારે નહીં ખાવું તો ખાઈ લ્યો ભાઈ એક થોડું ખાઈ લે અરે અરે આમ આ તો દારૂ છે ઉડિયા હા બાબા ઊભો થજે નક્કી દારૂ પીને આવ્યો સારો ઉઠજે ઉઠ તું બોલો બાબા અને બેઠો થા પેલા બેઠો થા અને આવું કરીને આવ્યો તું મને ચોપડી લેવા ગયો તો અરે સોપડી લેવા છો ને મેં કાંઈ છે દારૂ છે એવું ના ચોપડી લેવા જ ગયો તો હું પણ ઊંઘવા જો હમણાં ઊંઘવા નહીં આ છોકરું આ તું તો પીને આવ્યો એવું લાગે ઊભો થા નહીં પીધો તું ઊભો થા પેલો અને આ કુડા પાન જઈને કુડા પાન પીને આવ્યો તું લે તું પેલા ભોળા પાણી જોયો તો આજે હા? ખબર નહીં પડતી તને કુડા પાન પીને કુડા પાન પીને આવ્યો તું કુડા પાન પીને આવ્યો છે આપણે પેલા નહીં હા સાચું બોલ જા જા ટેટા જા પાન જોયો તો હું ટેટા પાન ચોપડી લેવા ગયો તો સાચું બોલ ટેટા પાન ચોપડી લેવા ગયો ટેટા પાન સાચું બોલ હજી પેલો ભૂરા પાન ટેટો રહી ના પાન જોયું સાચું બોલ હજી તું મને સાચું કે આ ચોથી કરીને આવ્યો તું આ ખેલ ચોથી કરીને આવ્યો સાચું કે ભૂરા પાન ટેટો રહી ને ઘેર હું ચોપડી લેવા જ ગયો તો ના ભૂરાબાનો ટેટો આ વસ્તુ ના કરે એકદમ સીધો છોકરો છે રે. પેલો આપણો ભોળો નહીં પેલો અમાબાની આવ્યો ઓવા એ નાઈ ગયા હતા અને નીન તારી બેવાન ભાઈ બની જાય નહીં થઈ ચાલે એ તો અમે કોલેજમાં ભેગું પણ એક અલે આ એને તો હું ગલ્લન બલ્લા જોતો હોય છે તો બીડીઓ ના પેલી સિગરેટો ના મસાલા ને બધું કરતો હોય છે તું અને ઇનારા વાળે તું ચાલનો ચડે છે પણ મેં આટલો જ હતો લીધો પેલો નાસ્તો કરવા બોલાવ્યો કે જો હારું પીવું હોય તો થોડું મજા આવશે એટલે પેલા ભૂરિયા છોકરા બે હોય લીધો જાવું ઓહો મારા ભૂરા પાન જવું પડશે હવે આ છોકરો તો ના ચાલે બધું
આ તો આ છોટો હોય ને કાલ દાડા શેડી પાછો વધારે પીધો થઈ જાય. આજે ના ચાલે, આ ના કરાય બધું. મારે પુરાના ઘેર જવું પડશે. પુરાના છોકરાએ પીધો છે કે નહીં પીધો એ મારે જોવું પડશે પેલું. આ તો પડી જવા દે, અને તો પછી વાત છે. હજી પાછો આવું. અત્યારે વેલા ભણવામાં જ ધ્યાન આલવાની. વાત સાચી છે જો બાપા. હું આડું તો અવળું રખડવાનું નહીં, કોઈના અંગાથી જતો આડું ફરવાનું એ નહીં. આપણે જો કોલેજ જઈએ ને તો એ સીધા સીધા કોલેજ જવાનું અને સીધા સીધા ઘેર આવવાનું, ભણવામાં જ ધ્યાન આલવાની. ના, હું તો બાપા જો મારે ટાઈમ છે ભણવાનું, લખવાનું, વાંચવાનું બધું કમ્પ્લીટ કરું પણ એ જ છું. રાખવાનું. આ જો અમે અત્યારે આ સુધી ભણ્યા નહીં ને, ત્યાં સુધી આખી જિંદગી બાળક ઉઠે એમ જઈ. ના ના સાચી વાત છે. રાતનો દાડો ગધાડા પઠે મજૂરી કરવી પડે છે. એટલે તમે ભણો તો કોઈ ખાલી નોકરી બોકરી આવે શિક્ષણથી તમારું તો જીવન જાય કે ના ના એમ તો અમારા તમ પતી ગયું છે. સાચી વાત છે, પણ હું તો ભણી ગણી કમ્પ્લીટ નોકરી લઈ જ લે હું. સારું એમ જ ધ્યાન આલવાની. હા તો તમારું તો ભવિષ્ય ઉધરક. સાચી વાત છે. અલે આ હવે છોકરો તો વાંચવા બેઠો છે. અને આ પેલો મારો રૂડિયો કે હું પૂછ્યું એને તે એને તેમ કહેતો હતો કે અમે ટેટા બેવાઈ પીધું છે. આ છોકરાએ તો પીધું. મને તો આ શેતી જ નહીં દેખાતું. પૂજા પૂરા આવો આવો. સમ અત્યારે હવે વાંચવા બેઠો છે. વાંચવા બેઠો તો. સમ અત્યારે અડફે ને અડફે આયા છો તે. અલે આ બે આપવું પડે એવું થયું એટલે આવ્યો છું. સમ શું થયું એવું તો? અલે ટેટા હા. પેલો રૂડિયો ને બે વાયકા લેરો આવ્યો તો સોપડી લેવા. તે તારા ઘેર આવ્યો તો સોપડી લેવા. આવ્યો તો ઓહો, આવ્યો તો ને. પણ. અને પાછું તો બે જણા જતા. અરે હોય આયો તો મૂંગીરો મને ઉઠાડે તે મેં કીધું મોય છે તે બે જણા કે અમારે ચોપડી લેવા દો. તે બે જણા ચોપડી લેવા ગયા છે. જાતા જોય ઓવે જાતા ને. સમ શું થયું તે? આવ્યું છે. શું જાતા જતા? આ પેલા એમ ઉભા રહ્યા ને ઓવા ઈવન ભણા પાણ જતા અમે. પેલો રે બાતલ જે છે રેવ. હા એના પાણ જતા. પણ ભાઈ થયું તો હું અને આ થવામાં તો શું થયું છે ખબર ગયું? આ પેલો મારો રૂપિયો નહીં ઓહો. એ રહ્યો દારૂ પીને આવી અરે યાર ના પીવા કદી. રાત દાડો બે જણા અંગાત રહીને કદી દારૂ પીને આવતો હોય યાર. ટટ્ટા થઈને આવ્યા હતા. તે ઓછા નતા. તે બે ચાર ઝાપોટીને આવ્યા હતા ને પાછું પૂછ્યું હું. અલ્યા ભાઈ શું વાત કરો તમે યાર? ખબર કે કીધું ટેટો ને બે જાતા તે કોને પીધો તે કે અમે ટેટા બે હોય પીધો તે નહીં પી પડતો પીધો તો નથી. દારૂ? ના હું તો ના પીવું. પણ મને દેખાય છે ને આ વાતો છે ને. પણ મારો છોકરો તો ના પીવો અને તમારો શું પીવો એવો છે યાર. પણ એ વાતો તો કહેવાની જરૂર જ નહીં. નહીં પીધો એ દેખાય જ આપણને. આ પેલો તો તું જોઉં એક આમ ચંપલ કાઢીને પેલું ને એક પહેરેલું ને એ ખાટલામાં તું જોઉં તો પડ્યો છે. એ બે ચાર ધપતાઈને આવે તો અમુક મને જઈ આવવા દે. ઓલું ના આવું ના ચાલે હો. આ દારૂ બારૂ અવળારે વાળી ચડીએ ખોટું પડે અત્યારે. એ ડેડા તું ના આવે તો પેલા બોલે જા. આપણા આપણે તો લઈ આવું. ઓહો. હા તે હું હાલ જ બોલી લાવું. અને બુરાન તું લઈને આય અને પાછું જવું છે અમારે ઘેર. હાર તે ના ના બોલાવતો. ટપકું તો આલવું જ એમાં પડે. આ ના ચાલે. ટપકું આલવું પડે. ભણ્યા ભણ્યા હોય આઈને ધૂન પાછું વળી આપણો છોકરો આમાં બે બગાડે. જણા તું જોવું તેવું ભણો નહીં. એનું ભણતર પાસ જેવું તેવું નહીં. ભણતર એનું સારું છે પણ મારો ઓછો શીખર ચોથી પીને આવે તો પેલા ભણ્યા તારે આ દારૂ બારૂ આ છોકરો ચોથી લાવ્યો છે? આમાં કેવું હોય ખબર છે? જો પેલો આરે બે ભણતા ને સરખું ભણતા ટકાવારી આવેલા હતું કોલેજમાં હા વાપર્યું હતું ને બીજા છોકરો પણ તે કે બે છોકરા ભણવામાં હારા ભણ્યું હતું. પણ આ તો પેલા પણ ભણ્યા ના આ એમ ભાઈ ની જવું પડે આપડે અને એને ઠપકો આલવો પડે. એને જેવું કે હું એકલો કરું એનાથી મોમાન ઘેર આવ્યા સુધી એટલે હળો ના હોય તો આપણે જીએ આવું ના ચાલે યાર. કેવું પડે. આપણે જવું પડશે. અમારે ઘેર પેલો એકલ લઈને આવશે. તાણ. ખોડિયાઓ ઓમાય બે હું કહું છું તું પેલા ભણિયાના પર આવે ને તે દારૂ પીવા દે ને દારૂ તો જઈને તું મૂક્યા એટલે ભોનિયાથી પહેલે કાઢે છે કોકના જગાર આવશે. આ એટલા તો કહું છું તમે એને મૂક્યા આવજો ધજો થઈને. તમે બંધ કરાતા ને પછી એમાં પણ હું મુયાનું કરું હું પી પીને આવે છે તે આખો દાડો કેવો ભોણાને બોલાવે ભાઈ કે તમે જો મૂક્યા આવજો એને ભણિયાને જોજો. હા માં મનોન મૂક્યા તો હારું થયું ને કાં તો દોગમી અડાળ અરે ભણિયાન તમે હાર તું જવા દે. અરે સારું ચાલ લાવા દે કુંડિયા લાવા દે ભણિયા ના મારે આવવાના હારું કીધું મારું કીધું મૂક્યા આવે નકા તો દોગમી આવે યાર કોકની. આ ભણિયો ને યાર આવો જોજે આ ભણિયો ના પે દોડો આ રીતના. આ ભણિયો કરીને હું કરો છો એકલા એકલા? આવો બેહો ના થાવ બેહો.
હા આયા તમારી એક રાડ લઈને આવ્યા છીએ અમે. એવું હું ચાલ લઈને આવ્યો તો દેવી પૂછો કે કેવું કર્યું છે? આ પેલો તમારો ભણો નહીં હા બાતલ જોયો છે બોલો હાલ જ પેલા કુંડિયાને બી મેલવા મોકલ્યો મારા ભણિયાને. આ હોવાનો રૂડો ખરો ને હા એને દારૂ પાયો છે. અરે મને એના તો હોશે નહીં, હવે પડી ગયો ઘેર અપડું દો. ના તાબા મને ખબર હોત તો મને ગાડી લેટ મોકલો હોત. આ તો હું છે તમારો ગુંડો ભણ્યો હતો કે એટલે મારા કોઈ કહેવાય ના એટલે એને બે ત્રણ વખત આ જુઓ. પૂછો એને, તમે એને જ પૂછો તમે શું કર્યું છે? કને પાન દારૂ પીને આવ્યો તો પૂછજો તમે. આમ હું એ ઘેર આવ્યો એટલે હે હો જ હતો એટલે જો કે આ હે હો જ અને હે હો જ એટલે કર્યું જ એ તો હવે. જો, એ ભણ્યો તો જો. કુંડિયાને હાલ જ મોકલ્યો કે તું એને મૂક્યા યાર મને દોકામી હલાવ યાર એવું. અરે આ તો એવું નહીં આ તો હું ભણાયો તો કોણ અને કોલેજ જાય છે તો કોલેજમાં આખું ભણતા બે જણા તો અરે મારા છોકરો 2 જણા અંગાતી ને અંગાતી છે. અરે તમારા છોકરાને તો યાર જો કે આ કેટલો બોળો છે એટલે કોઈ અલ્યા, જેવું જ નહીં. તું જાતે પીધો તો લે કે એને પાય તો જે હોય ચોખ્ખું કે છે તું એ પાછો. મને કે આપણે નાસ્તો કરીને પાર્ટી કરીએ તું આવ્યો હોય ઘેર એમ કહેતો હતો એટલે પછી હું કીધું ચાખી જોઈએ આટલો. અરે એ ચાકા પણ તારા તો વખાઈ જાય તી. તારા તો આ દારૂ બારૂ બધું કરવાનું આવે છે. અને મેં ના પાડી તી. આ ડોહું ભણાવે છે તે ભણકી શોધતી તી. મજૂરી કરી કરી પાવડા કુટી કુટી તને ભણાવે છે તારે, અને તને એટલી બુદ્ધિ પોકતી નહીં. આ દારૂ બારૂ તારે શું કરવાનું આવે છે? આ નાતા બાજુ આ ભણી જ ગયો મોમાં રાખી ના કે રાખતા નહીં ના ભણી તો અરે આ દુકાને ચાલે એવું કે યાર. મોમાં એમાં કેવું હોય આ તમારા બુનનું બનેવી છે હોય કે ભાઈ આખો ઈકણ મોમાન કે જો તો મોમો હાથ આવતી પણ મોમો ઈચવાય હોય ને એવા ઈચવાય જતા કરતા હોય બધા એમ તો મને ખબર ના હોય તાળી. એ ગભલો ભણ્યું તો જો ભાઈ, એના ઘેર જ સારું. ભણ્યું આપણા ઘેર શોભા ના, કારણ કે ભણ્યાને આપણે કશું કહીએ કે ના. પણ ભાઈ આ તો ખરો ને એને થોડી તકલીફ પડતી હતી કે મારે શું છે પાસ ને પેલું નોબણ હતું કે એટલે એને ભણવા ભાઈ તકલીફ પડતી કીધું કશું વાંધો નહીં. એ તો કહેતો તો કે હું આવ્યો તો અઠવાડિયો મેં કીધું તું તારે નથી કે ત્યાં તો તને ઠપકો દેવા બેઠા આયા હતા કીધું લેવા કે આઈએ એને લાવવા એને મોકલી દી એ તમે કહેજો વનીએ કા ભણ્યો આવી હતી આડાવાળા રસ્તા સડી ગયો છે, થોડો સુધાર. નકર એની જિંદગી ખરાબ થઈ જાવ. મને દારૂ હતો. ત્યારે એ તો હું જઈને ઠપકો આલી લાવ્યો ના થાબા. મેઘરી દીધો કુંટો છે પેલા આ કુંટાન મોકલ્યો જણ એ મારું એ મગજ તું જીતું પણ કીધું હું ભણ્યો ને યાર કોણ બોલાય આપણે યાર. ના બોલાય ના કરી ના ઘેર ખાધું. સારું થયું તમે એને વળી પેલા કુંટાના ગાડી મોકલ્યો તો તમે તો સ્વાય પાછું વાંચી તમે એકલો બી હાર્યો જ ને તો આ ગાડા રસ્તામાં સ્વાય ઉતરી ના જાય ના એમ તો કુંટાન કોમ કમ્પ્લીટ થઈ યાર. અરે આ તો અમે આટલું જ કહેવા તો બનાયા હા તે ના થાબા હતા હો હા કશું વાંધો નહીં હો. આનો ભણવો તો એટલા ને કહું તો ભાડે તો પેલી ગલ્લા પેલી બીડીઓ સિગરેટ તો એ વખત જ થાપા તે વળગાડીએ કે પણ પાછું ભણા નાખો મરાય ને ભાઈ, એટલે વાત બોલી વાત સાચી પણ હું છે લે ભાઈ ભાઈ ભાઈઓ, આ તો ભણી જ ગયું હતું એટલે આ તો યાર આવો સીધો છોકરો ભણતો હોય વન પગારવું લેવાનું હા ભણી જ લીધો ભાઈ કોણ બોલા તો જોઈ ના તાપા, જો સંગ હોય ને એવો જ રંગ લાગે તારે તો. તારી વાત સાચી છે પુરા ના ના એવું ના હોય. એમ તો મેં અંગાથી જ જતો હતો કે આમાં કેવું છે રંગ એવો સંગ એ વાત બધી વાત સાચી છે, પણ કરવું ના કરવું એ આપણા ઉપર આધાર રાખે છે. એ વાત સાચી છે. પુરા તારી વાત 100% ની વાત આપણે શિયા રસ્તે જવું શિયા રસ્તે ના જવું એ આપણે પેલું કરવાનું છે. બાકી એવા તો ઘણા મિત્રો હોય, સારા હોય ખોટા હોય, પણ આપણે એવાના શિયા વિચારો લેવા છે, હું લેવું છે એ આપણે ધ્યાન રાખવી પડે બધી. એ વાત સાચી તારી બરાબર નકા અમે મુએ એ રંગમાં ના લાગી જત, મુએ ના હંગાતી જ જતો હતો કે એ વાત સાચી. તાણે જો મિત્રો હું જે આ કામ કર્યું છે ને એવું કોઈ બીજા કરતા નહીં. પણ બેન કોઈ આપણા અંગાજી એવું કરે એટલે એવું ના સમજી લેવું કે આપણે વ્યસન કરવું જરૂરી છે. સાચી વાત છે. એટલે કોઈ પણ માણસ હોય પણ જે કરવું ના કરવું એ આપણા ઉપર આધાર રાખે છે. બરાબર હા તારી વાત 100% ની હો લે બધા